પ્રિય વિદ્યાર્થીઓ, આપણે ગયા લેક્ચરમાં એસ કક્ષકનો આકાર શીખતા હતા. તેનો પોઈન્ટ અધૂરો હતો. ફરી પાછું કહું, ફક્ત આકાર યાદ રાખજો, ખાલી સમજજો. આ કોઈ થિયરી તરીકે પૂછાશે નહીં, પણ એનું નોલેજ હોવું જરૂરી છે. આ સંભાવ્યતા વિચરણ એટલે કે ચાર્જ ક્લાઉડ, એટલે જે ઇલેક્ટ્રોન છે વીજભારિત છે એનું વાદળ, ઇલેક્ટ્રોનની સંભાવના આકૃતિઓ તરીકે કલ્પી શકાય છે. આ કેન્દ્ર છે તો આ ડોટ છે ઇલેક્ટ્રોન મળી આવવાનો ચાર્જ ક્લાઉડ એટલે કે સંભાવના છે psi વડે. આ 1s કક્ષક માટે અને આ સંભાવના 2s કક્ષક માટે દર્શાવેલી છે આકૃતિઓમાં. એટલે આ a ની અંદર 1s અને 2s. બિંદુના વિસ્તારમાંની ઘનતા, તે વિસ્તારમાં અહીં જે ડોટેડ લાઈન કરેલી છે ડોટ ઇલેક્ટ્રોન સંભાવ્ય ઘનતા. નિરૂપણ એટલે રજૂઆત. ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના બતાવે છે. જુદી જુદી કક્ષકોની અચળ સંભાવ્યતા ઘનતાની સીમા, સપાટીઓ અને કોન્ટૂર આકૃતિઓ કક્ષકના આકારનું ઘણું સારું નિરૂપણ કરે. એટલે આ માટે આના કરતાં વધારે સ્પષ્ટ સાઈ સ્ક્વેર લેવામાં આવે. ઘનતા અચળ હોય છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 90% છે. એટલે કે 1s કક્ષક માટે શ્રોડિંજરના સમીકરણ પરથી સાઈ સ્ક્વેર, પહેલા સાઈ મળે, પછી સાઈ સ્ક્વેર મેળવવામાં આવે તો વધારે સચોટ આકૃતિ રચાય છે. પણ એ 100% તો નહીં, માત્ર 90% ઇલેક્ટ્રોન હોવાની સંભાવના બતાવે છે. આકૃતિ 2.13b એટલે આ બંને 1s અને 2s કક્ષક માટે સીમા સપાટી આકૃતિઓ દર્શાવેલી છે. સ્પષ્ટ આકૃતિ, પણ 100% નહીં. અહીંયા પણ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના 100% મળતી નથી, કારણ કે સંભાવ્યતા ઘનતા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સાઈ સ્ક્વેરને હંમેશા ગમે તેટલું નાનું હોય તો પણ કેન્દ્રથી નિશ્ચિત અંતરે તો કોઈક મૂલ્ય હોય. આ હું ઘાટી લાઈન બતાવું છું કે ત્યાં સંભાવના 100% નહીં 90% છે. એટલે કેન્દ્રથી અહીંયા સુધીમાં 10% તો છે. એટલે પરફેક્ટ સપાટી શક્ય નથી. એટલે કારણ કે અહીંયા સાઈ સ્ક્વેર 90% છે, 100% ના હોય તો 10% અહીંયા પણ પ્રોબેબિલિટીઝ છે. આમ 1s અને 2s કક્ષકનો આકાર આવા ચાર્જ ક્લાઉડ ઉપરથી ગોળાકાર, ગોળ દડા જેવો આકાર મળે છે. એટલે કે s કક્ષક કેવી, તો કે ગોળ દડા જેવી. અને બધી s કક્ષકો સમમિતીય ગોળાકાર, એટલે કોઈ પણ બાજુથી જુઓ તો એક સમાન જ દેખાશે. એટલે s કક્ષક યાદ રાખજો સમમિત હોય છે. અને s કક્ષક MCQ યાદ રાખજો અદિશ છે. એની કોઈ ચોક્કસ દિશા નથી. એટલે કેન્દ્રથી, આનું સેન્ટર હોય કેન્દ્રથી r જેટલા અંતરે બધી બાજુએ ચારે કોર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક સમાન છે. એટલેનો આકાર ગોળ દડા જેવો. ધારો કે કોઈ કેન્દ્રની કલ્પના કરીએ, આ કેન્દ્ર છે, ત્યાંથી r અંતરે, તો r અંતર આમ પણ થાય, r અંતર આમ પણ થાય. અને કોઈ પણ બાજુએ, કેન્દ્રથી કોઈ પણ બાજુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના એક સમાન. કેન્દ્રથી r જેટલા અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના s કક્ષક માટે એક સમાન છે. માટેનો આકાર ગોળ દડા જેવો સાબિત થાય. આનો અર્થ એમ થાય કે બધી દિશામાં આપેલા અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એક સમાન છે. હવે મુખ્ય કંટમાન n ના મૂલ્ય વધવા સાથે s કક્ષકનું કદ અને ઉર્જા વધે છે. તો દેખીતી વાત છે
1s કક્ષક હોય તો તે કેન્દ્રની એકદમ નજીક હોય છે. આ કેન્દ્ર એટલે 1s અને હોય આવી ગોળ દડા જેવી વર્તુળ નહીં, એટલે કેન્દ્રથી ચારેક ઓર અંતર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. n નું મૂલ્ય વધી જાય 2 થાય એટલે એનું કદ મોટું, ઉર્જા વધી ગઈ. આ કેન્દ્રની નજીક આકર્ષણ વધારે, કેન્દ્રના બંધનમાં આકર્ષણ વધી જાય, ઉર્જા ઓછી. 2s ની એનાથી વધારે, 3s ની એનાથી વધારે અને 4s કક્ષક, આ બધી s કક્ષક ગોળ દડા જેવી. અને કેન્દ્રથી અંતર વધે, મુખ્ય ક્વોન્ટમાંક વધે, કદ વધે અને ઉર્જા વધે છે. n વધે તેમ ઇલેક્ટ્રોન આમાં રહેલો હોય તો એ કેન્દ્રથી દૂર હોય છે. અહીં s કક્ષકનો આકાર પૂરો થયો. હવે આપણે p કક્ષકના આકારની સમજૂતી લઈએ. હવે આપણે p કક્ષકનો આકાર પૂછ્યા તો પહેલી કક્ષામાં ફક્ત એક જ કક્ષક છે 1s. હવે બીજી કક્ષા એમાં 2s અને 2p હોય છે. તો p કક્ષકનો આકાર સમજીએ. 2p કક્ષક તો p માટે કોણીય વેગમાન ક્વોન્ટમાંક 1 થાય. તેની સીમા સપાટી આકૃતિઓ આકૃતિ 2.14 માં દર્શાવેલી છે. આકૃતિમાં કેન્દ્ર ઉદ્ગમ સ્થાને હોય છે. આ એનું પરમાણુનું કેન્દ્ર છે. s કક્ષકની જેમ p કક્ષક ગોળાકાર હોતી નથી, એટલે કે ગોળ દડા જેવી હોતી નથી. તેને બદલે p કક્ષક બે ભાગ ધરાવે છે, જેને પિંડક અથવા તો લોબ કહેવાય. એટલે p કક્ષકનો આકાર અવડંબેલ હોય છે. ધારો કે આપણે બીજી કક્ષા છે તો પેપ્સીની જે આકૃતિ હોય છે તમે જુઓ છો, કેન્દ્રમાંથી પસાર થશે. એની 3 હોય છે, એના 2 લોબ, 2 પિંડક, એટલે કે આ એક, આ લોબ અડધું, અહીંયા ઇલેક્ટ્રોનની સંભાવના અને અહીંયા, અને બીજું લોબ. 2 લોબ હોય છે અને તે કેન્દ્રમાંથી પસાર થતી સમતલની બંને બાજુ, ધારો કે આ YZ સમતલ છે તેમાંથી પસાર થાય છે. એટલે x અક્ષ ઉપર કેન્દ્રની આ બાજુ એક લોબ અને આ બાજુ, અને 2 લોબની વચ્ચેથી એક સમતલ પસાર થાય છે. સંભાવ્યતા ઘનતા વિધેય જ્યાં બંને પિંડક મળે છે, એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં હોવાની સંભાવના 0, પણ અહીંયા ઇલેક્ટ્રોનની સંભાવના મહત્તમ હોય છે આ લોબ પાસે. અને કેન્દ્રમાંથી પસાર થાય ત્યાંની ઘનતા 0 છે. ત્રણેય p કક્ષકના આકાર, કદ અને ઉર્જા, કારણ કે l ની કિંમત જ્યારે 1 હોય તો ml બરાબર -l 0 અને +l થાય. તો અહીં 1 મૂકો એટલે -1 0 અને +1, એટલે 2p 3 હોય છે, 2px 2py અને 2pz. તેઓ પિંડક કઈ રીતે દ્વિવિન્યાસ, દ્વિવિન્યાસ એટલે દિશા માં ફેલાયેલી છે તેના આધારે તે અલગ પડે. પિંડક x અક્ષ ઉપર હોય, y અક્ષ ઉપર કે z અક્ષ ઉપર. અહીંયા બંને પિંડક x અક્ષ ઉપર આવેલા છે એટલે 2px કહેવાય. અહીંયા બંને પિંડક y અક્ષ ઉપર આવેલા હોય એ 2py કહેવાય. અહીં બંને પિંડક z અક્ષ ઉપર હોય એટલે 2pz કહેવાય છે. હવે સમજવું જરૂરી છે કે ml ના મૂલ્ય 3 થાય. એ અક્ષ x, y અને z 3 દિશાને દર્શાવે છે. એવું જરૂર નથી કે 2px એટલે -1, આ 0 અને +1. અહીંયા +1 લઈએ તો અહીંયા -1, તો અહીંયા 0 લઈ શકાય એમ કીધું. અહીંયા 0 હોય તો આ +1, તો આ
-1 ટૂંકમાં ગમે તે એક વેલ્યુ x અક્ષ, ગમે તે એક y અને ગમે તે એક z અક્ષ, એટલે ત્રણ દ્વિવિન્યાસ એટલે ત્રણ જુદી જુદી દિશા, આનો મતલબ કે ત્રણ દિશામાં ફેલાયેલી છે વોટએવર. પછી px હોય py હોય કે pz, ત્રણેયને એક એક મૂલ્ય લઈ શકાય. આ px માટે તો આ py તો આ pz, આ py આ pz તો px, આ pz આ px તો py, એટલે ત્રણ દિશા બતાવે એટલે એને કોઈ સરળ સંબંધ નથી. એટલે કે 2px એટલે -1 જ હોય નહીં, ત્રણમાંથી ગમે તે એક લઈ શકાય. અહીંયા જે લીધું અહીં ન લઈ શકાય, એટલે ત્રણેયને એક એક કિંમત આપી શકાય. ml ના મૂલ્ય 3 થાય એટલા માટે 3p કક્ષક જેમની આપણે અભ્યાસ કરેલો છે તે તમે જોઈ શકો છો. હવે ખરેખર આ p આપણે અલગ દોરેલી છે, પણ 2p એક જ જગ્યાએ હોય. આ બ્લેક દેખાય છે 2px, આ બ્લુ દેખાય 2py અને z અને રેડ દેખાય 2pz દર્શાવે છે. આપણે સમજવા માટે અલગ કર્યું, બાકી એક જ બીજા ઉર્જા સ્તરમાં આવી 3p એટલે x અક્ષ, આનો આકાર પૂછાય તો ડમ્બેલ p કક્ષકનો, અને તે સદિશ છે. s કક્ષક અદિશ છે પણ p કક્ષક સદિશ છે, કારણ કે ચોક્કસ દિશા ચોક્કસ દિક વિન્યાસ હોય છે અને કેન્દ્રથી ચોક્કસ અક્ષ ઉપર ચોક્કસ અંતરે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. આ s કક્ષકમાં શું થાય, કેન્દ્રથી ચારેક ઓર એટલે અદિશ છે, અહીં ચોક્કસ દિશા છે એટલે સદિશ હોય છે. અને p કક્ષક ડમ્બેલ અને 3p હોય, એ ત્રણેયનો આકાર સમાન, ત્રણેયની ઉર્જા સમાન ધરાવતી હોય છે. હવે એટલા માટે 3p કક્ષક કે જેની અક્ષ મુખ્ય કંટમાંકના વધવા સાથે વધે અને જુદી જુદી p કક્ષકની ઉર્જા મુખ્ય કંટમાંકના વધવા સાથે વધે. એટલે પહેલી કક્ષામાં તો p હોતી નથી, એટલે બીજી કક્ષામાં p હોય છે. તો આપણે આ x અક્ષ ઉપર લઈએ તો આ 2px થશે. ત્રીજી કક્ષાની અંદર આ 3px થશે. ચોથી કક્ષા લઈએ તો એમાં 4px થશે. આ 2px, આ 3px અને 4px થશે. એટલે મુખ્ય કંટમાંક વધે એટલે એનું કદ વધે છે. એટલે 4p ની ઉર્જા 3p કરતા વધારે, 3p કરતા 2p. વળી s કક્ષકની જેમ p કક્ષક માટે કેન્દ્રમાંથી સંભાવ્ય ઘનતા 0, એટલે 1s અને કેન્દ્ર વચ્ચે ઇલેક્ટ્રોનની સંભાવના 0. એટલે 1s અને કેન્દ્ર વચ્ચે અહીંયા આગળ નોડ હોતું નથી, તો 2s અને કેન્દ્ર વચ્ચે પણ નોડ હોતું નથી. એટલે સંભાવ્યતા ઘનતા વિધેય શૂન્યમાંથી પસાર થયું કહેવાય. અને શૂન્ય ઉપરાંત અનંત અંતરે એટલે કેન્દ્રથી દૂર અંતર વધે તેમ નોડની સંખ્યા જેમ s કક્ષક માટે નોડ n-1 પરથી આપી શકાય, તો p કક્ષક માટે નોડ n-2 પરથી આપી શકાય છે. નોડ એટલે શું? અહીં 2s અને કેન્દ્ર વચ્ચે કોઈ નોડ ના હોય, પણ તમે જો 2p અને 3p વચ્ચે એક એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવના 0 છે, આ વિસ્તાર એટલે એક નોડ થશે. 2p માટે નોડ 0 કે 2p લઈએ તો n બરાબર 2, 2 - 2 બરાબર 0. ત્રિજ્યા નોડ કે
ત્રિજ્યા ગતિ નોડ કે રેડિયલ નોડ કહેવાય છે. હવે 3p લઈએ તો એટલે 2p અને કેન્દ્ર વચ્ચે નોડ ના હોય, પણ 2p અને 3p વચ્ચે એક ત્રિજ્યા નોડ હોય છે. પછી 4p અને કેન્દ્ર વચ્ચે 1 અને 2 થશે. 3p લઈએ તો n બરાબર 3, તો 3 માંથી 2 જાય એટલે 1 નોડ થશે. 4p લઈએ તો n બરાબર 4, 4 માઇનસ 2 એટલે 2 નોડ થશે. 5p લઈએ તો n બરાબર 5, 5 માંથી 2 જાય તો 3 નોડ થશે. એટલે 5px લઈએ તો 1, 2 અને 3 આવા 3 નોડ થશે. અને મુખ્ય ક્વોન્ટમાંક વધે એનું કદ પણ વધે અને ઉર્જા પણ વધે છે. s કક્ષક માટે નોડ n-1 પરથી મળે. p માટે રેડિયલ નોડ એટલે કે ત્રિજ્યા ગતિ નોડ n-2 પરથી મળે છે. હવે આપણે d કક્ષકનો આકાર પૂછ્યા. હવે આપણે d કક્ષકનો આકાર પૂછ્યા. હવે l ની કિંમત 2 હોય, મતલબ કોણીય વેગમાન ક્વોન્ટમાંક 2, ત્યારે d કક્ષક કહેવાય. d કક્ષકો તરીકે ઓળખાય. તે ઓછામાં ઓછા મુખ્ય ક્વોન્ટમાંક 3 હોય ત્યારે જ શક્ય છે, કારણ કે l ની કિંમત 0 થી n-1 હોય. હવે n બરાબર 1 લઈ લ્યો એટલે પહેલી કક્ષા, તો 1 - 1 એટલે 0 થાય. એટલે પહેલી કક્ષામાં માત્ર 1s જ હોય. n બરાબર 2 લઈએ તો 0 થી 2 - 1 એટલે 0 અને 1 બે જ થશે, 2s અને 2p. હવે n બરાબર 3 લઈએ તો જ d આવે, એટલે 0 થી 2, 0, 1 અને 2 એટલે ત્રીજી કક્ષામાં d કક્ષક હોઈ શકે, કારણ કે l નું મૂલ્ય n-1 થી વધારે ના હોય. હવે l બરાબર 2 હોય તો ચુંબકીય ક્વોન્ટમાંક ml માઇનસ l થી 0 થી પ્લસ l સુધીની સંખ્યાઓ લઈ -2 મૂકીએ, 3 + 2 0 સહિત, એટલે -2, -1, 0, +1 અને +2 એવા 5 મૂલ્યો હોવાથી તે 5 d કક્ષક સૂચવે. એટલે આનો દિક વિન્યાસ 5 દિશામાં ફેલાયેલો છે, એટલે d 5 કક્ષક ધરાવે છે. તો d કક્ષકની સીમા સપાટી આકૃતિમાં દર્શાવેલી છે. આ પાંચેય d કક્ષકનો દ્વિક વિન્યાસ એટલે dxy એટલે xy સમતલમાં, dyz એટલે yz સમતલમાં, zx એટલે zx સમતલમાં, આ dx2 y2 એટલે x અક્ષ અને y અક્ષ ઉપર અને આ z અક્ષ ઉપર ફેલાયેલી હોય, એટલે 5 દિશામાં ફેલાયેલી હોય. હવે પહેલી ચારે d છે નો આકાર એકબીજા જેવો જ દેખાશે, પણ પાંચમી જે dz2 છે એ થોડીક આકારમાં અલગ પડે છે. પણ આ પાંચેય d છે એની ઉર્જા એક સમાન હોય છે અને d જનરેટ સમશક્તિક કક્ષક કહેવાય. હવે દેખીતી વાત છે, n નું મૂલ્ય 3 કરતા વધારે હોય તો d કક્ષક જેવી કે 4d 5d ના આકાર 3d કક્ષકના આકાર જેવા હોય, પણ 3d કરતા 4d ની ઉર્જા વધારે અને 4d કરતા 5d ની ઉર્જા વધારે હશે. હવે પહેલી વાત કરીએ આપણે dxy. તો dxy છે એટલે x અક્ષ, y અક્ષ, z અક્ષ દોરતા આવડે. x અક્ષને સમાંતર બે લાઈન અને y ને સમાંતર બે લાઈન એટલે xy સમતલ થશે. તો આનો એક ડમ્બેલ
જેમ P નો આકાર ડમ્બેલ છે તો D નો આકાર ડબલ ડમ્બેલ ગણાય છે. આ એક ડમ્બેલ અને બીજો ડમ્બેલ. એક P માં 2 ઇલેક્ટ્રોન સમાય, Py માં 2, Pz માં, એટલે ટોટલ P માં 6. તો અહીં એક ડમ્બેલમાં 1, તો બીજા ડમ્બેલમાં અહીંયા ને અહીંયા નહીં, કારણ કે એક કક્ષકમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય, એટલે એક અહીંયા હશે તો એક અહીંયા હશે. આ dxy. પછી dyz, એટલે y અક્ષને સમાંતર 2 લાઈન અને z ને સમાંતર 2 લાઈન દોરો. પછી એક ડમ્બેલ અહીંયા અને બીજો અહીંયા, એટલે yz સમતલમાં હોય એટલે dyz. પછી z અક્ષને સમાંતર 2 લાઈન અને x ને સમાંતર 2 લાઈન, અને સમતલ zx થાય dzx. આ પણ ડબલ ડમ્બેલ કહેવાય. અહીંયા એક ડમ્બેલ એક અક્ષ ઉપર, આ ત્રણેય સમતલમાં છે, xy, yz અને zx. આ અક્ષ ઉપર એક ડમ્બેલ x અક્ષ ઉપર અને બીજો y અક્ષ ઉપર, એટલે dx² y² છે. જ્યારે dz² છે એ ચારેયનો આકાર સમાન દેખાય. અહીંયા અનિયમિત ડબલ ડમ્બેલ કહેવાય. આ ચારેયને ડબલ ડમ્બેલ કહે છે. જ્યારે dz² ને અનિયમિત ડબલ ડમ્બેલ આકાર કહેવામાં આવે છે. તમે જોયું આ dz² એટલે એક ડમ્બેલ છે z અક્ષ ઉપર છે, એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન હશે, એક ડમ્બેલમાં એક, બીજામાં એક, પૂરું. એક ડમ્બેલમાં એક, બીજામાં એક, અહીં એક ડમ્બેલમાં એક, બીજામાં, 2 ડમ્બેલમાં એક ઇલેક્ટ્રોન હોય. એટલે T5 હોય તો એક ઇલેક્ટ્રોન અહીંયા હોય તો એક કેન્દ્રની ફરતે, આ z અક્ષની ફરતે આમ વર્તુળાકાર ફરતો હોય છે, એટલે એને અનિયમિત ડબલ ડમ્બેલ કહેવાય છે. જે બુકમાં નથી આપ્યું. હવે દરેક D માં 2 ઇલેક્ટ્રોન સમાય તો એ મુજબ તમે મને કહો ટોટલ ઇલેક્ટ્રોન D માં કેટલા, કારણ કે D5 હોય તો D10, ટોટલ 10 ઇલેક્ટ્રોન. S એક જ હોય તો 2 સમાય, P3 હોય એટલે 3 દુ 6, D5 હોય તો દરેકના 2, એટલે 10 ઇલેક્ટ્રોન સમાય છે. આ રીતે હવે જે 3D કક્ષક છે, ત્રીજી કક્ષાની, આ પહેલી કક્ષા, આ બીજી અને ત્રીજી, એની અંદર ધારો કે txy છે, એટલે x અક્ષ અને y અક્ષને સમાંતર 2 લાઈન લેશું. તો અહીંયા આગળ એક ડમ્બેલ આવેલું હોય છે. તો આપણે ચોથી કક્ષા લઈએ તો એને પણ સમાંતર 2 લાઈન લઈએ. તો આ 3dxy કરતા 4dxy કદમાં મોટું થાય અને આ કેન્દ્રની નજીક આની ઉર્જાઓ છે, આ કેન્દ્રથી દૂર તેની ઉર્જા વધારે થશે. પણ બધી ડી કક્ષક છે તેમાંથી 4 નો આકાર સમાન અને 1 નો આકાર અનિયમિત ડબલ ડમ્બેલ હોય છે, પણ એ પાંચેયની ઉર્જા સમાન રહેશે. આ જ રીતે F કક્ષક માટે L ની વેલ્યુ 3 હોય છે. હવે L ની વેલ્યુ 3 એટલે n બરાબર 0 થી n-1. તો L ની વેલ્યુ 3 ત્યારે જ થાય કે જ્યારે અહીંયા 4 મૂકવામાં આવે, એટલે 0 થી 3 એટલે 0, 1, 2 અને 3. એટલે F કક્ષક ચોથી કક્ષાથી જ શરૂ થાય. પહેલી, બીજી કે ત્રીજી કક્ષામાં
L0 L3 હોતું નથી, એટલે ચોથી કક્ષા પછી F કક્ષક શરૂ થાય. હવે L બરાબર 3 એટલે 4 કે તેથી વધુ n ની કિંમત હોય તો F કક્ષક હોય. તો એની દિશાકીય વાત કરી દ્વિવિન્યાસ -L થી +L. અહીં 3 મૂકો, અહીં 3 એટલે -3 થી +3, -3 -2 -1 0 +1 +2 +3 7 મૂલ્ય મળે. એટલે F કક્ષક 7 પ્રકારની હોય અને 7 દિશામાં ફેલાયેલી હોય છે, પણ હજી સુધીનો આકાર સ્પષ્ટ થઈ શકતો નથી, એટલે એને અનિયમિત આકાર કહેવામાં આવે. અને સંજ્ઞામાં F -3 -2 જેમ D 5 દિશામાં છે તો F 7 દિશામાં આવશે, અને દરેકમાં 2 ઇલેક્ટ્રોન સમાય, એટલે કુલ 7 F હોય તો F કક્ષકના ઇલેક્ટ્રોનની સમાવવાની કેપેસિટી 14 ઇલેક્ટ્રોન થશે. આકાર પૂછાય તો અનિયમિત અને F પૂછાય તો 7 ની ચોથી કક્ષાથી શરૂ થશે. હવે આપણે નોડ વિશે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ. આજનો છેલ્લો પોઈન્ટ ત્રિજ્યા નોડ એટલે કે રેડિયલ નોડ. એનું સૂત્ર છે n-l-1. તો S કક્ષક માટે L બરાબર 0 થાય તો જે અત્યાર સુધી શીખા એ ત્રિજ્યા નોડ યાनी કે રેડિયલ નોડ n-l-1 L0 એટલે S કક્ષક માટે રેડિયલ નોડ n-1 એટલે 1s માં 1 1 0 રેડિયલ નોડ થાય. 2s હોય તો 2 - 1 1 થાય. 3s હોય તો 3 - 1 2 થાય. 4s હોય તો 4 - 1 3 થાય. આ સમજાયું? આ રેડિયલ નોડ. P કક્ષક હોય તો L બરાબર 1, તો n-1 એટલે n-2 થાય. તો 2p લઈએ તો 2 - 2 તો 0 રેડિયલ નોડ થાય. 3p હોય તો 3 - 2 1 થાય. 4p હોય તો 4 - 2 બરાબર 2 રેડિયલ નોડ થાય. હવે d લઈએ તો L બરાબર 2 થઈ જાય. તો અહીંયા n-2 - 1 તો n-3 મુજબ મળે. તો 3d થી શરૂઆત થાય તો 3 - 3 તો 3d નો રેડિયલ નોડ 0. 4d હોય તો 4 - 3 એટલે 1. 5d હોય તો 5 - 3 એટલે 2 થાય. આ રીતે રેડિયલ નોડ માપવામાં આવે છે. હવે આ તે રેડિયલ નોડની વાત પૂરી. જે અત્યાર સુધી શીખાય રેડિયલ નોડ હતા. F માટે L બરાબર 3 તો n-4 થાય. તો 4f ની શરૂઆત 4f થી થશે. તો 4 - 4 રેડિયલ નોડ 0. 5f હોય તો 1 થાય. 5 - 4 એટલે 1. 6f હોય તો 2. 7f હોય તો 3. આવા રેડિયલ નોડ મળે. આ સિવાય એક એંગ્યુલર નોડ જેને કોણીય નોડ કહેવાય છે. સંભાવ્યતા ઘનતા વિધેય શૂન્ય હોય. સંભાવ્યતા ઘનતા વિધેય np અને nd કક્ષકમાં કેન્દ્રમાંથી પસાર થતી હોય. સમતલ આગળ નોડ મૂળ સ્થાન ઓરિજિન ત્યાં શૂન્ય હોય સંભાવના. ઉદાહરણ તરીકે pz કક્ષક લઈએ. S કક્ષક માટે L ની કિંમત 0 એટલે કોણીય નોડ હોય. આ રેડિયલ નોડ, આ કોણીય નોડ એટલે L બરાબર 0 એટલે કોણીય નોડ હોતું જ નથી. એટલે એવું કોઈ સમતલ નથી મળતું, એમાં કોઈ લોબ હોતા નથી.
એટલે S કક્ષક માટે L0 એટલે કોણીય નોડ 0 હોય છે. હવે PZ કક્ષક લઈએ x y અને z. તો એક લોબ ઉપર એક લોબ નીચે. અહીં PZ કક્ષક માટે ઉપરનો લોબ અને નીચેનો લોબ, ઓરિજિન એટલે કેન્દ્ર, એમાંથી એક કાલ્પનિક સમતલ પસાર થાય કે ઉપરનો એક ભાગ નીચેના એક ભાગમાંથી, એટલે x y સમતલ થશે કે જ્યાં બંને લોબ જુદા પડે. એટલે ઇલેક્ટ્રોન અહીંયા હશે અને અહીંયા વિસ્તાર, ઓરિજિન એટલે શૂન્ય, ઇલેક્ટ્રોન કેન્દ્ર પાસે, એમાંથી એક કાલ્પનિક સમતલ પસાર થાય. xy સમતલ નોડલ પ્લેન હોય છે. એટલે P કક્ષક માટે L1 છે એટલે એનું કોણીય નોડ 1 થાય. એટલે કે આ બે લોબની વચ્ચે એક સમતલ, અહીંયા ઇલેક્ટ્રોન છે, ઓરિજિન એટલે કેન્દ્રમાંથી પસાર થતું એક કાલ્પનિક સમતલ કે જે ઇલેક્ટ્રોનની સંભાવના 0 છે એટલે એનું કોણીય નોડ 1 થશે. હવે આપણે dxy લઈએ. x y અને z આપણે જોઈએ. x અક્ષને સમાંતર બે લીટી અને y, એક ડમ્બેલ અહીંયા અને આ બીજો ડમ્બેલ. અહીંયા બે ઇલેક્ટ્રોન છે, સોરી અહીંયા ને અહીંયા. તો તમે જુઓ આ બે લોબ છે એમાંથી એક સમતલ પસાર થાય અને આ બે લોબ છે એટલે આ બે લોબ અને આ બે લોબમાંથી એક પસાર થતું સમતલ કે જે ઇલેક્ટ્રોનની સંભાવના 0. અને આ બે લોબ અને આ બે લોબની માંથી પસાર થતું સમતલ, તો આવા બે સમતલ રચાશે. અહીંથી આ બે લોબ અને આ બે લોબને સેપરેટ કરતો ભાગ, પછી આ બે લોબ અને આ બે લોબમાંથી પસાર થતું એક સમતલ. તો અહીંયા D કક્ષક માટે L બરાબર 2 એટલે આવા બે સમતલ મળે ઓરિજિન કેન્દ્ર પાસે કે જ્યાંથી ઇલેક્ટ્રોનની સંભાવના 0 છે. એટલે D કક્ષક માટે આવા કોણીય નોડ 2 હોય છે. અને F હોય તો એનો આકાર નક્કી નથી, પણ L ની કિંમત 3 એટલે એનું કોણીય નોડ 3 થશે. હવે dxy માં બે પ્લેન હોય જે ઉદ્ભવ સ્થાન અને z અક્ષ ધરાવતી સમતલને દ્વિભાજિત કરે છે. ફરી પાછું એકવાર x y અને z. આપણે dxy લઈએ એટલે એક લોબ આ બે ડમ્બેલ, એટલે આમાં અહીંયા આ ભાગ અને આ ભાગ, આ ઇલેક્ટ્રોન અહીંયા છે, તો આમાંથી પસાર થતું એક સમતલ જે અને આમાંથી એક પસાર થતું સમતલ. હવે બે નોડ રચાય. F માટે 3 કોણીય નોડ રચાય. તેને L દ્વારા દર્શાવાય. એટલે L ની મૂલ્ય એના કોણીય નોડ આપે. એટલે P કક્ષક માટે L ની કિંમત 1 એટલે એક કોણીય નોડ થાય. D કક્ષક માટે L ની કિંમત 2 એટલે બે કોણીય નોડ થાય. અને કુલ નોડની સંખ્યા પૂછાય. કોણીય નોડ તો આ સૂત્ર, ત્રિજ્યા નોડ કે રેડિયલ નોડ તો આ સૂત્ર, અને કુલ નોડ એટલે L પ્લસ n માઇનસ L માઇનસ 1, તો પ્લસ L માઇનસ L જાય એટલે n માઇનસ 1 આ કુલ નોડ મળે છે. હવે તમને આમ કહું કે 2p માટે કોણીય નોડ કેટલું, તો L જેટલું. તો p માટે L કેટલું 1 એટલે 2p નું કોણીય નોડ 1. પછી 2p માટે રેડિયલ નોડ કેટલું, તો n માઇનસ L માઇનસ 1 થાય. તો n ની કિંમત 2, p એટલે 1 અને 1 એટલે 2 માઇનસ 2 એટલે 0 થશે. હવે ના કુલ નોડ પૂછાય તો n ની કિંમત 2 અને આ બેનો સરવાળો કરો એટલે જવાબ આવી જાય 1 જ આવશે. આના ઉપરથી કુલ નોડ મળે, આના ઉપરથી કોણીય નોડ,
આના ઉપરથી રેડિયલ નોડ મળે છે. પાછો એકવાર 2p કક્ષક માટે કોણીય નોડ કેટલો? તો કોણીય નોડ એટલે l જેટલો. તો p માટે l ની કિંમત 1 હોય એટલે એનો કોણીય નોડ 1 થશે. 2p માટે રેડિયલ નોડ પૂછાય તો n - l - 1 મૂકવાનું, n ની કિંમત 2. આ મુખ્ય ક્વોન્ટમમાં p માટે l ની કિંમત 1, 2 - 1 - 2 - 2 -1 ને -1 -2 તો એનો 0 થાય. એટલે કોઈ પણ કક્ષક માટે ગોતી શકાય. કુલ નોડ કીધું હોય તો n બરાબર 2 અને -1 એટલે 1 કુલ નોડ થશે. બધાને મજા આવી હશે. અહીં સુધી આજે આપણે રાખીએ. ફરી પાછા મળીશું. જય હિન્દ.